તો અત્યારે જે જમીન ઉપર હું ઊભો છું આજથી 6 મહિના પહેલા આપણે કોપર લોખંડ સ્ટીલ અને બીડને દાટેલું છે. તો આજના વિડીયોમાં આપણે એને બહાર કાઢવાના છે અને જોવાના છે કે એમાં શું શું ફેરફાર થયો છે. અને તમે વિડીયોના છેલ્લા લગન બન્યા રહેજો અને આજથી 6 મહિના પહેલાની ક્લિપ તમને હું દેખાડું છું. એ જોયા પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ગાઈઝ આપણે થઈ ગયા છે પાવડો અને ત્રિકમ લઈને તૈયાર. તો હવે આપણે કાઢીએ બહાર. તો પેલો ઘા આપણા સબસ્ક્રાઈબરનો મારા હાથે. તો આપણે લગભગ અહીંયા ક્યાંક જ દાટેલું છે. તો હવે આપણે બહાર કાઢવાનું છે. જમીન બહુ કઠણ થઈ ગઈ છે કેમ કે 6 મહિના થઈ ગયા છે. તો આપણે ઘણું બધું ખોદી નાખ્યું છે પણ એ નાની નાની વસ્તુ છે એટલે કાંઈ ઘડીક વારમાં જડતી નથી. થોડી ઘણી ઈંટું નીકળી છે પણ હજી કાંઈ જીડું નથી આપણને. તો આપણે અહીંયા ખોદી રહ્યા છે. તો આપણે ખોદીને સોયતરા કાઢી નાખ્યા. તમે જોઈ લો ને ભાઈ છેલ્લો ત્રિકમ માર્યો ને આમાં સ્ટીલની નટ નીકળી છે. જો કે આપણે જેવી નાખી હતી ને એની કન્ડિશનમાં છે, કોઈ જાતનો ફેરફાર નથી આમાં. તો હવે આપણે સ્ટીલ તો મળી ગયું છે, હવે લોખંડ અને બીડને ગોતવાનું છે આમાં. એક વસ્તુ જડી છે તો બીજી વસ્તુ કઈ જડતી નથી આમાં, ક્યાંક ખોઈ ગઈ છે. જડમાંથી ગોતી રહ્યા છીએ. જોઈ લો અમારા સગનભાઈ, આમાં ક્યાંક હોય તો. બાકી તો અમે ખાડો બહુ ઘણો બધો ઊંડો કરી નાખ્યો છે. તમે જોઈ શકો છો બધું ખેદાન મેદાન કર્યું તો છતાં કઈ જડ્યું નથી. તો ગાઈસ આપણે બહુ ઝાઝી મહેનત કરી નાખી છે, એટલો ખાડો તો આપણે ડાયો પણ નતો. તો આ બધું તમે જોઈ શકો છો એટલું અમે ખોદી નાખ્યું છે અને કાંઈ જડ્યું નથી. આમાં અમે ધૂળ પણ બે વાર આમ જોઈ લીધી છે. આપણને ખાલી જોવામાં આવ્યું છે તો એક સ્ટીલ આ નાનું એવું એક્સપેરિમેન્ટ હતું કે આ 6 મહિનાની અંદર શું ફેરફાર આવે, કઈ વસ્તુ કાટે અને કઈ વસ્તુ ન કાટે. તો આપણને તો ખાલી સ્ટીલ જડ્યું છે
ને સ્ટીલ કઈ કાઢ્યું નથી. તો બસ આજનો વિડીયો કંઈક આવો કંઈક હતો, જેમાં આપણને કઈ હકે કઈ જોવા મળ્યું નથી. તો એ છતાં આપણા ચેનલ સાથે જોડાઈ જજો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરીને. ચાલો તો મળીએ છીએ આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ.